સુરતની એક ચોંકાવનારી ઘટનામાં વાંજ ગામ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક ગત મોડી સાંજે ગેસ એજન્સીના એક કર્મચારી પર લૂંટના ઈરાદે જાનલેવા હુમલો કરવામાં આવ્યો। આ બનાવ એવા સમયે બન્યો જ્યારે કર્મચારી ગેસ એજન્સીની રોકડ રકમ લઈને પસાર થઈ રહ્યો હતો। મળતી માહિતી મુજબ કર્મચારી પાસે ગેસ એજન્સીની લાખો રૂપિયાની રોકડ હતી। આ જ બાતમીના આધારે 4 અજાણ્યા લૂંટારુઓએ તેને નિશાન બનાવ્યો। જ્યારે તે મંદિર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ ચારેય શખ્સોએ તેની પર ધારીથી હુમલો કર્યો હતો અને રોકડ લૂંટવાનો પ્રયાસ કર્યો। વિરોધ કરતા લૂંટારુઓએ તેના પર ગંભીર પ્રહારો કરી તેને ઘાયલ કરી નાખ્યો। આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હાલ તેની સારવાર ચાલુ છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ડોક્ટરોની ટીમ તેના જીવ માટે જંગ લડી રહી છે। બનાવની જાણ થતાં જ વિવેકાનંદ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ઝડપી લીધા અને ઘટના સ્થળની તપાસ શરૂ કરી દીધી છે। પોલીસનું માનવું છે કે આ હુમલો અગાઉથી આયોજિત હતો। લૂંટારુઓની શોધખોળ માટે ઘણી ટીમો બનાવી દેવાઈ છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના પાછળ ગેસ એજન્સીના જ કોઈ વ્યક્તિનો હાથ હોઈ શકે છે, કેમ કે રોકડની બાતમી બહુ ઓછા લોકોની હતી। જોકે આ અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી। પોલીસ તમામ એંગલ પર તપાસ કરી રહી છે।